ગત રોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 149 કારની ચોરી કરનાર ત્રિપુટીને ઝડપી પાડી છે. હવે 149 કાર ચોરીના ગુનામાં માસ્ટરમાઇન્ડ તબીબ હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે અમદાવાદના બાવડા જિલ્લાનો હરેશ માણિયા કાર ચોરીના ગુનામાં હિસ્ટ્રી સીટર છે અને હાલ વડોદરામાં છે, જેથી ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે હરેશ માણિયાની ધરપકડ કરી પૂછપરછ કરતા તેને વંટાણા વેરી દીધા હતા અને તેના ભાઈ અરવિંદ માણિયા અને ભંગારના વેપારી તાહિર ત્રિવેદી સાથે મળી વડોદરાના પૂર અગાઉ 3 કાર સહિત અત્યાર સુધી ત્રણેય ભેગા અને અલગ અલગ મળી કુલ 149 કાર ચોરી કરી છે. તેઓએ અત્યાર સુધીમાં 144 કારની ચોરી તો ફક્ત અમદાવાદ શહેરમાંથી જ કરી છે અને ચોરીની તમામ કાર તેઓ રાજકોટમાં ભંગારનો ડેલો ચલાવનાર તાહિર ત્રિવેદીને આપી તેને છૂટી કરી ભંગારમાં વેચી ચોરી પાર પાડતા હતા. મહત્વનું છે કે મુખ્ય આરોપી હરેશ માણિયાએ યુનાનીમાં BMS નો કોર્સ કર્યો છે અને અગાઉ અમદાવાદ જિલ્લાના બાવડામાં શ્રીજી ક્લિનિક ચલાવતો હતો અને બાદમાં ભાઈ સાથે મળી કાર ચોરી શરૂ કરી હતી. તેમજ તેની સાથે પત્નીને શારીરિક માનસિક ત્રાસ અને નશાકારક સિરપ સંબંધના NDPS નો ગુનો પણ નોંધાયેલો છે. વડોદરા શહેર અને અમદાવાદ શહેર સાથે લગભગ ગુજરાતમાં ઘણા જગ્યાએથી ફોર વ્હીલ વાહનોની ચોરી કરતી એક ત્રિપુટી છે, એને પકડવામાં બરોડા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. એમાં 2 ભાઈઓ છે, જેમાં એકનું નામ છે હરેશભાઈ દુલાભાઈ માણિયા અને એના બીજા નાના ભાઈ છે અરવિંદભાઈ દુલાભાઈ માણિયા અને ત્રીજા છે તાહિર અનવર હુસેન ત્રિવેદી. આ 3 ઈસમોને અમે પકડી પાડ્યા છે. એની પાસેથી અમને ટોટલ 7 લાખનો મુદ્દામાલ મળ્યો છે, 2 ફોર વ્હીલ વાહન, મોબાઈલ, રોકડ રકમ મળીને. અને રાવપુરા પોલીસ સ્ટેશનના 2 ગુના અને કારેલીબાગનો 1 ગુનો, જે ઇકો વાહન ચોરીના ગુના છે એ આમાં ડિટેક્ટ થયા છે. એ લોકોની એમો એવી છે કે ખાસ કરીને બપોરના સમયમાં અને મળે તો ઇકો ગાડી છે, ઇકો ગાડી ચોરવાની આ લોકો એક ટેવ ધરાવે છે અને ચોરીને એક સામાન્ય કિંમતમાં રાજકોટના જે આરોપી નંબર 3 છે બેડીપરાના તાહિર હુસેન, એને આ વેચી દે છે અને તે એના સ્પેરપાર્ટ જુદા કરીને સ્ક્રેપમાં આ કારનો વેચાણ કરીને નાશ કરી દે છે. આ પ્રકારની એની ગુનો કરવાની એમો છે. તમે કીધું એમ જે આમાં હરેશભાઈ દુલાભાઈ માણિયા છે એ BEMS એક એવો એણે મેડિકલ પ્રેક્ટિશનરનો કોર્સ કરેલો છે અને તેઓ ત્યાં બાવળામાં પણ આ પ્રકારનો એક હોસ્પિટલ ધરાવતા હતા. કોઈ કારણોસર એ ધંધો નહીં ચાલતા આ પ્રકારના ગુનામાં એ અગાઉ પણ પકડાયેલા છે. તમે જુઓ તો અત્યારે આપણી પાસે રેકોર્ડ ઉપર જેટલા છે કે 150 ઉપરાંતના ગુના વાહન ચોરીના એના ઉપર અગાઉ નોંધાયેલા છે. આપણે એને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ બ્રાન્ચ તરફથી સોંપવામાં આવ્યા છે. ત્યાં એની રિમાન્ડની પ્રોસિજર પૂરી થતાં એને રાવપુરા પોલીસ સ્ટેશનમાં પણ બીજા ગુનામાં એરેસ્ટ કરવામાં આવશે, વધુ પૂછપરછ કરવામાં આવશે. આ સિવાય કોઈ બીજા ગુના હશે તો એની પણ જો આમ જોવા જઈએ તો 2014થી તો આપણી પાસે રેકોર્ડ ઉપર ગુના છે, એટલે 10 વર્ષનો તો એનો ગુનાહિત ઇતિહાસ કહી શકાય. આ રીતે જોવા જઈએ તો પહેલાં છે એ મુસ્લિમ વોરા છે, તાહિર હુસેન છે, અને આ બંને છે એ બાવળાના વતની છે, પણ આમ કોઈ સીધા રિલેશનમાં નથી, પણ એને બેન બનાવેલા છે આ જે મુસ્લિમના મધર છે ને એ પ્રકારના એના પારિવારિક સંબંધો કહી શકાય. આ જે મેં કીધું એ હરેશભાઈ જે નામ છે એ BEMS નામનો એક કોર્સ કર્યો છે અને અગાઉ એના ગુના કહું છું ને 2014થી તો ગુના છે જ, 150 ઉપરાંતના ગુના છે, તો ગુનેગાર તો કહી શકાય. ઠીક છે, એનો ઇતિહાસ મેડિકલ પ્રેક્ટિશનર સાથે હોઈ શકે, અત્યારે તો એ ગુનેગાર છે. એ સ્પેરપાર્ટ એ રાજકોટ બેડીપરામાં જ્યાં તાહિર હુસેનનો જે એનો વર્કશોપ કે એની પગારવાળો છે ત્યાં એ સ્પેરપાર્ટ જુદા કરીને આપણી પાસે એનું ઓથેન્ટિક રેકોર્ડ નથી, પણ એની પૂછપરછ દરમિયાન એને એવું કબૂલ્યું કે ભાઈ એને એક આ કેસમાં અગાઉ પકડાયેલો છે. એ વેરીફાઈ કરવાનું બાકી છે. બાકી બંને ભાઈઓ છે અને જે પેલા તાહિર છે એ ભંગારનો જ બિઝનેસ કરે છે. સમસાવલી રોડ ઉપરથી આ લોકોને મળી આવેલા છે. અમારી ટીમને બાતમી મળેલી કે અગાઉ આ રીતે પકડાયેલા માણસો છે, લીડા ગુનેગારો છે અને આ રીતે વાહન ચોરીનું લઈ અને વેચવા માટેની પેરવી કરે છે. અને તાહિર હુસેન અને જે એના નાના ભાઈ અરવિંદભાઈ માણિયા છે એવો એ ત્યાં ગાડીમાં આવ્યા અને બીજી એક ગાડી જે ચોરીની હતી એ અરવિંદભાઈ પાસેથી મળી આવી અને 3 ત્યાંથી આપણને મળ્યા.
ચોરી કરવાનો પર્પસ મોસો પૂરા કરવા કે પછી ચોરી કરવાનું નાણાકીય ઉપાર્જન ગેરકાયદેસર રીતે. ના, એના લગભગ જે ગુના છે એ બધા અમદાવાદ સિટીના છે. આપણી પાસે 140 ગુનાનું લિસ્ટ છે, લગભગ અમદાવાદ સિટીના. બરોડાના પણ ગુના છે, પણ એનું કાર્યક્ષેત્ર તો કહી શકાય કે અમદાવાદ બરોડા બંને. ત્યાં પણ પોલીસ તપાસ એને રિમાન્ડ ઉપર લેવામાં આવશે અને ત્યાં એના સ્પેર પાર્ટ પણ કોને વેચ્યા છે, કોઈ ઓર્ગેનાઇઝ ગેંગને વેચતા હોય છે તો એ પણ જોવામાં આવશે.